ઈડર તાલુકાના ચિત્રોડા ગામે એક જ રાતમાં બે જગ્યાએ ઘરફોડ ચોરીના બનાવો બનવા પામ્યા છે। ઈડર તાલુકાના ચિત્રોડા ગામે એક જ રાતમાં બે જગ્યાએ ઘરફોડ ચોરીના બનાવો બનવા પામ્યા છે। તારીખ 20/4/2024ની શનિવારની રાત્રે ઈડર તાલુકાના ચિત્રોડા ગામે ચૌધરી ગોવર્ધનભાઈ અને પટેલ વિક્રમભાઈ નરેશભાઈના ઘરે તસ્કરોએ હાથ સાફ કરી રોકડ રકમ તેમજ કિંમતી દાગીના અને વસ્તુઓ લઈ ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ગોવર્ધનભાઈ ચૌધરીના પોતાના વતનમાં રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગમાં પોતાના પરિવાર સાથે લગભગ 3 દિવસ અગાઉ ગયા હતા। તેઓ આજે તારીખ 21/4/2024ને રવિવારના દિવસે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટી ગયું હતું અને દરવાજા ખુલ્લા હતા। ઘરમાં જઈને જોતા ખબર પડી કે ચોરી થઈ છે ત્યારે તેમણે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ઘટનાની જાણ કરી। ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી તો બીજી જગ્યાએ પણ ચોરી થયાની જાણ થઈ હતી। સમગ્ર ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ ચોરીના બનાવ ક્યાં સુધી ચાલશે અને ક્યારે અટકશે? આબિદ ભુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર। ખેબ્રમાં પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ નજીકથી એક ઇસમને ગેરકાયદેસર બંદૂક સાથે પકડી પાડ્યા હતા। આંતરરાજ્ય ચેકપોસ્ટ નજીકથી એક ઇસમને ગેરકાયદેસર બંદૂક સાથે પકડી પાડતી ખેબ્રમાં પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ સાહેબનાઓની સૂચનાથી લોકસભા ચૂંટણી અનુસંધાને ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય જે સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડર તથા ડીએન સાધુ સીપીઆઈ સાબરકાંઠા ખેબ્રમાંનાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો એવી જોશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ દિશામાં સતત કાર્યશીલ હતા। અમો તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ સોમાભાઈ નંબર 426 નાઓને અમોને મોબાઈલ ફોનથી જાણ કરેલ કે અમોને બાતમી હકીકત મળેલ છે કે પડારા મકવાના ફળિયામાં રહેતો સુરેશભાઈ શંકરભાઈ પરમારના પોતાના ઘરે દેશી બનાવટની કુલ્લીદાર એક નાળી બંદૂક રાખે છે। તે બંદૂક લઈ તેના ઘર નજીક આવેલા રાજસ્થાન બોર્ડર જંગલમાં બંદૂક છુપાવવા જનાર છે। જે બાતમી હકીકત આધારે પંચોને સાથે લઈ પડારા ચેકપોસ્ટ નજીક ઇલેક્ટ્રિક ડીપી સાથે રોડ ઉપર જઈ અલગ અલગ ટીમો બનાવી વોચમાં હતા। તે દરમિયાન એક ઈસમ કપડું વીંટાળી કંઈક વસ્તુ છુપાવી લાવી શંકાસ્પદ હાલતમાં જોવા મળતા સદરી ઈસમને કોર્ટન કરી પકડી પાડી ચેક કરતા તેના હાથમાં એક કુલ્લીદાર દેશી બનાવટની એક નાળીવાળી બંદૂક મળી આવી હતી। સદરી ઈસમનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ સુરેશભાઈ શંકરભાઈ પરમાર રહેઠાણ પડારા મકવાના ફળી તાલુકો ખેબ્રમાં જિલ્લો સાબરકાંઠાના હોવાનું જાણવા મળેલ હતું તેમજ બંદૂક સંબંધે પૂછતા આ બંદૂક લાયસન્સ વગરની હોવાની જાણવા મળ્યું હતું। સદરી ઈસમનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ સુરેશભાઈ શંકરભાઈ પરમાર રહેઠાણ પડારા મકવાના ફળી તાલુકો ખેબ્રમાં જિલ્લો સાબરકાંઠા હોવાનું જણાવેલ તેમજ બંદૂક સંબંધે પૂછતા આ બંદૂક લાયસન્સ વગરની હોવાની જણાવતા સદરી ઈસમ વિરુદ્ધમાં ખેબ્રમાં પોલીસ સ્ટેશન પાર્ટ 2 ગુના રજિસ્ટર નંબર 112090282339/2024 આ એક્ટ 1959ની કલમ 25A તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ખેબ્રમાં પોલીસને વધુ એક આર્મ્સ એક્ટનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે। આબિદ ભુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રમાં। વાયડ તાલુકાના રડુદરા ખાતે અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત બીજા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં 108 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત બીજા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ અંતર્ગત 108 નવયુગલોએ આ સમૂહ લગ્ન મહોત્સવમાં ભાગ લઈ નવજીવનના આશીર્વાદ લીધા હતા। આ સમૂહ લગ્નોત્સવના આયોજક બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં એક મુસ્લિમ સમુદાયના યુગલે તેમના રીતિ રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ જ રીતે સમૂહ લગ્નોત્સવમાં 108 નવયુગલોને આશીર્વાદ આપવા વિવિધ રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા।
સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં આજે ધવલસિંહ ઝાલા બાપુએ જે દીકરીઓને 108 યુગલોને જે સમૂહ લગ્નમાં જોડ્યા છે અને એમને જે એમનો જે પ્રેમ એમના ઉપર વરસાવ્યો છે યુગલો ઉપર અને એમને જે આશીર્વાદ આપ્યા છે ને જે ભગીરથ કાર્ય કર્યું છે એમના માટે ધવલસિંહ બાપુને પણ હું ધન્યવાદ આપું છું અને આવા કાર્યો કરતા રહે અને આગળ પણ આવી રીતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ થાય તો સર્વ સમાજમાં સૌનું ઉત્થાન થાય એના માટે પણ આ જે ભગીરથ કાર્યો છે એના માટે ધવલસિંહ ઝાલા બાપુનો જેટલો આભાર માનીએ અને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામના બીએસએફ પેરામિલિટરીના પટેલ અમીચંદભાઈ નિવૃત્ત જવાનનું સન્માન સમારોહ યોજાયો હતો। તારીખ 21મી એપ્રિલના રોજ પ્રાંતિજ નજીક આવેલ કમાલપુર ગામના પટેલ અમીચંદભાઈ કેશવલાલ બીએસએફ પેરામિલિટરી ફોર્સમાં 35 વર્ષ ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા કમાલપુર ગામ તથા સગા સંબંધીઓ ફૂલોની વર્ષા કરી સન્માન કર્યું હતું। પટેલ અમીચંદભાઈ કેશવલાલ બીએસએફ જવાન જેમને 35 વર્ષ દેશ સરહદ અને આંતરિક સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે, જેમને ભરતી 30મી જૂન 1990ના રોજ જોધપુર રાજસ્થાનમાં 1 વર્ષ તાલીમ લઈ પહેલું તેમનું પોસ્ટિંગ ગુજરાતના ભુજ શહેરમાં ઓગસ્ટના 1991ની સાલમાં, બીજી બદલી કુપવાડા જમ્મુ કાશ્મીર 1997ની સાલમાં થઈ હતી। માર્ચ 2003માં આઇઝોલ મિઝોરમ ત્યાંથી તેમની બદલી માર્ચ 2007માં મેઘાલય આસામમાં થઈ હતી। ત્યારબાદ 2008માં અમૃતસર પંજાબમાં, 2012માં જવાઈ મેઘાલયમાં ફરજ બજાવી હતી। 2021ના ગુજરાતના ગાંધીનગર ખાતે બદલી થતા 29/2/2024ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા। 35 વર્ષ સુધી દેશની સરહદ અને આંતરિક સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન પછી નિવૃત્ત થઈ માદરે વતન કમાલપુર ગામે આવેલ તેમના સત્કાર સમારંભમાં પટેલ દીપેશ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલિટરી સંગઠન અનિલભાઈ અને વસંતભાઈ, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ સાબરકાંઠા જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ, નગીનભાઈ પ્રાંતિજ તાલુકા પ્રમુખ ધીરેનભાઈ, મહામંત્રી પ્રાંતિજ તાલુકા અને અન્ય જવાનો તેમજ સગા સંબંધી, આડોશી પાડોશી અને આજુબાજુ વિસ્તારના નાગરિકો, મોટા નાના પુરુષો, મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં જવાનને આવકારવા, આશીર્વાદ આપવા, અભિનંદન પાઠવવા હાજર રહ્યા હતા। આશાપુરા માતાજીના મંદિરેથી નિવૃત્ત બીએસએફ જવાન પટેલ અમીચંદભાઈને સત્કારવા સગા સંબંધીએ ફૂલોની વર્ષા કરી સમગ્ર કમાલપુર ગામમાં ડીજેના સથવારે ઠેર ઠેર સત્કારવામાં આવ્યા હતા। બીએસએફમાં મિકેનિકલ એન્જિનિયરિંગ તરીકે ભરતી થઈ 60 વર્ષની વયમર્યાદાના કારણે 35 વર્ષ ફરજ બજાવી માદરે વતન આવ્યા હતા। ત્યારે તેમના સાથી મિત્રો તથા ગામ લોકોએ ભારત માતા કી જયના જયઘોષ સાથે ફૂલોની વર્ષા કરી સત્કારવામાં આવ્યા હતા। એમનો સત્કાર સમારંભમાં કમાલપુર ગામમાં યોજાતા એમના કુટુંબીજનો, સગા સંબંધીઓ, એમની સાથે ફરજ બજાવતા સાથી મિત્રોએ ફુલહાર, શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી સન્માન કર્યું હતું। પટેલ દીપેશ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલિટરી સંગઠન દ્વારા નિવૃત્ત જવાનનું નિવૃત્ત જીવન સુખદાયી નીવડે તેમજ આનંદ મંગલમય પસાર થાય તેવી તમામ સંગઠન તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સમગ્ર નાગરિકો જે જવાનને હર્ષો ઉલ્લાસથી આવકારવા જે કિંમતી સમય નીકળી પધારેલ તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। નમન, વંદન અને સૈનિક તરીકે સર્વેને સલામ કર્યા હતા। ખૂબ જ ઝીણવટપૂર્ણ પેરામિલિટરી વિશે માહિતી આપી હતી અને અન્યાય થઈ રહ્યો છે તેને ન્યાય આપવા સર્વેને આ દેશ હિતના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી। હાજર નાગરિકોએ પણ જવાનોના અભિયાનમાં આ જોડાવાના હુંકાર ભરી હતી। 35 વર્ષ ફરજ બજાવી માદરે વતન આવેલ અમીચંદભાઈને કમાલપુર ગામના લોકો તથા સગા સંબંધીઓએ ઉત્સાહપૂર્વક સન્માન કર્યું હતું। રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। ओके सर, नमस्कार, जय हिंद, जय भारत, जय पैरामिलिट्री। આજે અમારા કમાલપુર ગામ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાના પટેલ અમીચંદભાઈ જે દેશની વિવિધ ક્ષેત્રોમાં 35 વર્ષ 1990માં ભરતી થયા હતા અને 2024માં બીજા મહિનામાં રિટાયર થયા, એમના સન્માન સમારંભનો કાર્યક્રમ હતો જેમાં વિશેષ અમારા બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગાંધીનગરથી પણ ઘણા બધા જવાનો એમને શુભેચ્છા પાઠવ્યા। ગામ લોકો ખૂબ જ ઉમંગ ઉત્સાહથી એમના સગા સંબંધીઓ અને એમને જે ચાહે જમ્મુ કાશ્મીર હો, બાંગ્લાદેશ હો, તમામ ક્ષેત્રો એટલે ટોટલી જે બોર્ડર છે એ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાંથી નિવૃત્ત થઈને આવેલે ભારત પાકિસ્તાનની બોર્ડર હોય કે ભારત બાંગ્લાદેશની હોય કે એલઓસી પર તમામ ક્ષેત્રે એમને પોતાનું યોગદાન આપ્યું છે અને 35 વર્ષ
એમને દેશ માટે જે ત્યાગ બલિદાન આપ્યું છે, જે સેવા આપી છે, એને સદૈવ દેશ પણ યાદ રાખશે. સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી સગત માતાજીના મંદિર ખાતે જીર્ણોદ્ધાર એવં પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારંગા ગામમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ચોરાડ વિસ્તારની અંદર સગત માતાજીના મંદિર ખાતે જૂના મંદિરમાંથી નવું ભવ્ય મંદિર બનાવી તેની અંદર જીર્ણોદ્ધાર એવં પ્રતિષ્ઠા મહોત્સવની અંદર 21/4/2024 રવિવારથી 23/4/2024 અને મંગળવાર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર તારીખ 21/4/2024 રાત્રે દરમિયાન માતાજીના ચાચર ચોકની અંદર ભવ્ય રમેલ યોજાઈ હતી, જેની અંદર માતાજીના ભુવા ગઢવી વિરમદાન નારંદાન અને ભુવા ગઢવી બંને સંઘ નારંદાન માતાજીના પૂજારી ગોસ્વામી હીરાગર અમૃતગઢની સાથે અન્ય કલાકારો સાથે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હતી. આ પ્રસંગે રમેલના કલાકાર પ્રવીણદાન ગઢવી અને કેડી કપડવંશ તથા ગોવિંદ સનવા અને રણછોડ દહિયા તથા ઈસાબાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સંગીત સંધ્યા સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, સાંતલપુર.